સાવલી તાલુકાના જૂના સમલાયાથી પસવા ગામને જોડતા રોડના પ્રશ્નોને લઈ આજે માર્ગ અને મકાન વિભાગ સામે તાલુકાના ગ્રામજનોએ બાયો ચડાવી આવેદનપત્ર આપ્યું. મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત જૂના સમલાયાથી પસવા ગામને જોડતા રોડનું કામ ઘણા સમયથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અડધું કામ કરીને અડધું કામ બાકી રાખવામાં આવ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે. ત્યારે ખેડૂતોને આ રોડ ન બનવાના કારણે ત્યાં પાણી ભરાય છે તથા વાહન પણ લઈ જવાતું નથી અને ચોમાસામાં અહીં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ રહ્યા છે. આ બાબતે સાવલી માર્ગ અને મકાન વિભાગમાં આવેદનપત્ર જૂના સમલાયાના ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું. જય જવાન જય કિસાનના નારા સાથે આવેદનપત્ર સુપ્રત કરાયું. સાહેબ, આજે અમે ઓફિસ અમે આવ્યા છીએ તાલુકા પંચાયતમાં, તો આવેદનપત્ર માટે આપવા આવ્યા છે. અમારા રોડનું આજે જે રોડ આજે અમારો પાસ થયેલો તો રોડ બનવાની તૈયારી છે. રોડનું કોન્ટ્રાક્ટરે કે થોડું ઘણું કામ કર્યું છે, પણ સાહેબ એને થોડું કામ કર્યું એટલે અમારો રસ્તો હતો તે અમારો બગડી ગયો છે. હવે અમે વારંવાર કોન્ટ્રાક્ટને એવું પૂછ્યું કે ભાઈ અમારે માટી મેટર કરી આપ. આજે અમે ઘૂંટણ કિચનની અંદર અમે ચાલીને જઈએ છીએ. તો સાહેબ આવનાર સમયમાં કદાચ વધારે વરસાદ પડે તો અમારે ઘાસચારો ભેંસોનો ગાયોનો આ ઘાસચારો સાધન લઈ જવાનું, ખાતર લઈ જવાનું, તો અમે સાહેબ કઈ રીતે લઈ જઈએ? તો અમે સાહેબને નમ્ર વિનંતી કરીએ છીએ. અને અમે સાહેબ એવું નહીં કહેતા અમે મોદી સરકારના વિરોધ છે, એવું નહીં. મોદી સરકારને અમે ભાજપને અમે ખૂબે વોટ આપેલા છે. તો સાહેબ આવું અમારું અભદ્ર વર્તન જો અમારા આ કોન્ટ્રાક્ટરો કરતા હોય તો આવું તો ના ચાલે ને સાહેબ. તો અમારું આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છે. તો સાહેબશ્રી અમારું આવેદનપત્ર સ્વીકારે અને રોડ સાહેબ અમારો કાચો પથ્થર પણ કે કાચો મેટલ અમારે જાય આવે એવું થઈ જાય. અને અમારો આ રોડ બીજું તો કંઈ નહીં કહેતા, પાકો રોડ તમે ગમે ત્યારે બનાવો, પણ આજે જે મેટલ જેવો આવી જાય એવો એક અમારે મેટલ નાખી આપે અને ખેડૂત સહેલાઈથી ખેતરોને પહોંચે અને ખેતી એટીસથી ખેતી એ કરે. બસ આ સાહેબ અમારી વિનંતી છે. આ સાહેબ અમારા જે રસ્તા ઉપર અમે ઊભા છે તે અત્યારે રોડ બનવાનું ચાલુ છે, પરંતુ આ જે કોન્ટ્રાક્ટર છે ને એને જે અમારો જવાનો રસ્તો જે બનાવેલો હતો ને, જે અમે પ્રાઇવેટ જે તલાટી સાહેબને વાત કરીને જે રસ્તો બનાવેલો જે આવવા જવા માટે, એ રસ્તો અત્યારે જવા એવી પોઝિશન જ નથી. હવે ખેડૂતોને ચાર લાવવાની, લાકડું લઈને જવાનું, ટ્રેક્ટર લઈને જવાનું, માથા ઉપર ખાતર લઈને જવાનું, એ બધી બહુ મોટી તકલીફ છે. અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તો કેટલો બધો ખરાબ છે. એટલે અમારે માટી મેન્ટલ જે હવે જાય એવું વ્યવસ્થા કરી આલે તો બહુ સારું એમ, કારણ કે અમારે જવા જેવો રસ્તો જ નહીં રહ્યો. આ ટ્રેક્ટર બી અહીંયા આગળ પડ્યું છે, ગાડીઓ બી અહીંયા આગળ પડી છે, આગળ જવા એવી પોઝિશન જ નહીં. ખેડૂતો કેટલા ખેડૂતોને સમસ્યા છે? જેવું અંદર જવાનું છે. ખેડૂતોની પસવા નજીક જમીન આવેલી છે જૂના સમલાયાના ખેડૂતોની. કેટલા ખેડૂતોને સમસ્યા છે? લગભગ 200 ખેડૂતો છે.